યુજીવીસીએલનો છબરડો, વીજ પુરવઠો વપરાયા વિના લાખોનું બિલ. ચિત્રાસણી ગામે વીજ ગ્રાહકને લાખોનું આવ્યું બિલ. આંજણા રામાભાઈ આભાભાઈના ઘરનું બિલ આવ્યું 1,06,843 રૂપિયા. દર વખતે ગ્રાહકને આવતું હતું 300 થી 400 રૂપિયા બિલ. વીજ ગ્રાહકને મોબાઈલમાં લાખોના બિલનો મેસેજ આવતા ગ્રાહક ચિંતામાં. વીજ ગ્રાહક વર્ષોથી ખેતરમાં રહે છે. ગામમાં આવેલા મકાનમાં કોઈ રહેતું નથી, છતાં પણ લાખોનું બિલ. મીટરનું રીડિંગ 3100 યુનિટ, જ્યારે બિલમાં રીડિંગ 17,000 યુનિટ. યુજીવીસીએલના છબરડાને લઈ ગ્રાહકે ઇકબાલગઢ યુજીવીસીએલ કચેરીએ કરી જાણ. સમસ્યામાં મારું નામ દિનેશભાઈ રામાભાઈ ચૌધરી, ગામ ચિત્રાસણી, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠાના વતની છીએ. અમે વર્ષોથી ખેતરમાં રહીએ છીએ અને હાલે જે ચિત્રાસણી ગામની અંદર અમારા જૂના મકાન છે ત્યાં અમારા જે મીટર લાગેલા છે એનું બિલનો મેસેજ આવ્યો મારા ઉપર કે 1,06,843 રૂપિયાનો. તો અચાનક મને તો ટેન્શન આવી ગયું કે સાલું આટલું બિલ ક્યાંથી આવ્યું. તો હું તાત્કાલિક ખેતરમાંથી ઘરે આવ્યો તો ઘર ખોલ્યું તો કોઈ લાઇટ બિલ બીજું તો હતું નહીં. તો હેલ્પરને ફોન કર્યો તો હેલ્પર મને એવું કીધું કે કોઈ મને ખબર નથી, તમારે જવું પડે ઇકબાલગઢ જીએબીમાં. પણ જે જૂનું રીડિંગ જોયું ને તો 3,060 છે અને અત્યારે હું મીટરનું રીડિંગ જોયું તો 3145 છે મીટરનું રીડિંગ, બરાબર. છતાં બિલમાં રીડિંગ બતાવે 17,000 યુનિટ પાડેલા અને 1,06,800નું બિલ આપી દીધું છે. તો આ બિલ અમારે કઈ રીતે ભરવું, આ સમસ્યા છે સાહેબ. કયા પ્રકારની તકલીફ પડી છે આ જે બિલિંગ થઈ રહે છે ને? હવે એ તો અમને કોઈ ખ્યાલ નથી. આ તો મેસેજ આવ્યો મોબાઈલ નંબર પર એટલે મને ખબર પડી, એટલે હું ઘરે તપાસ કરી તો લાઇટ બિલ તો હતું નહીં. હવે કોણ આવ્યું હતું બિલ આપવા એ બી મને તો ખબર નથી. અમે તો ઘરે રહેતા નથી, ઘર બંધ હોય છે, છતાં બી આટલું બિલ આવ્યું હતું. દર વખતે અમારે બિલ આવતું 200-300 રૂપિયાનું રનિંગ આવતું, જે ચાર્જ આવતું એ. બાકી તો વપરાશ છે જ નહીં, વપરાશ નથી, છતાં બી 1,08,000નું બિલ આવ્યું એટલે કઈ રીતે ભરવું, એ સમસ્યા છે સાહેબ.